હિન્દુ માન્યતાઓ અનુસાર અઠવાડિયામાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતા સાથે જોડાયેલો હોય છે. આ આધાર પર પૂજાપાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જ્યોતિષોનું માનીએ તો જેમ શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહ સાથે જોડાયેલો છે, એમ રવિવાર પર સૂર્ય દેવતા અને સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. આ દિવસે સૂર્ય ઉપાસના કરવાથી જાતકમાં આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને નોકરીમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે. આટલું જ નહીં, કુંડળીમાં આ સ્થિતિ મજબૂત થવાથી વ્યક્તિના કરિયરમાં ઉચ્ચ પદ મળે છે. પરિસ્થિતિ નબળી હોવાથી માનસિક અશાંતિનો સામનો કરવો પડે છે. આમ રવિવારના દિવસે તમે આ ખાસ ઉપાય કરો છો તો સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને બીજી અનેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકો છો. જ્યોતિષ માન્યતાઓ અનુસાર રવિવારના દિવસે સૂર્ય નમસ્કાર કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે, જેના કારણે સારા સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સૂર્ય નમસ્કાર દરેક વ્યક્તિ સરળતાથી ઘરે કરી શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર કુંડળીમાં સૂર્ય નબળો હોય તો જાતકે રવિવારના દિવસે ગોળ, દૂધ, ચોખા અને કપડાનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી જાતકના ભાગ્યમાં વૃદ્ધિ થઈ શકે છે. જ્યોતિષ અનુસાર સૂર્યદેવનો લાલ રંગ ખૂબ જ પ્રિય હોય છે. આમ રવિવારના દિવસે તમે લાલ રંગના વસ્ત્ર ધારણ કરીને એમની પૂજા કરો છો તો જીવનમાં ખુશીઓ ભરાઈ જશે. આ સાથે અનેક મનોકામના પણ પૂર્ણ થશે. માનવામાં આવે છે કે રવિવારના દિવસે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવાથી ધનની દેવી માં લક્ષ્મી અને સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે. જ્યોતિષ માન્યતા અનુસાર રવિવારના દિવસે સૂર્ય ચાલીસાનો પાઠ કરવાથી કુંડળીમાં સૂર્યગ્રહની સ્થિતિ મજબૂત થાય છે. આ સાથે જાતકોના કષ્ટો પણ દૂર થાય છે. ચાલો જાણીએ સૂર્ય પૂજા વિધિ. રવિવારની પૂજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. રવિવારે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સૌપ્રથમ સૂર્યદેવને અર્ધ્ય ચડાવો. ખાસ ધ્યાન રાખો કે અર્ધ્ય આપતી વખતે પાણીમાં રોલી, લાલ ફૂલ, અક્ષત, ખાંડ અને ચંદન મિક્સ કરો. આ પછી મંદિરમાં દીવો પ્રગટાવીને સૂર્ય ભગવાનનું ધ્યાન કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારા બધા અટકેલા કાર્યો ઉકેલાઈ જાય છે અને બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય છે. આ સાથે રવિવારે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. સૂર્યોદયના 1 કલાકની અંદર જ સૂર્ય ભગવાનને જળ અથવા અર્ધ્ય ચડાવો. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન સૂર્ય ભગવાન ઠંડી પ્રકૃતિમાં હોય છે, એટલા માટે સૂર્યપ્રકાશ પ્રબળ હોય છે કે વૈદ્ય હોય ત્યારે સૂર્યને પાણી ચડાવવું ફળદાયી માનવામાં આવતું નથી. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શત્રુઓના રક્ષણ માટે રવિવારનો ઉપવાસ શ્રેષ્ઠ છે. એટલા માટે જો તમારે તમારા કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે રવિવારનું વ્રત અવશ્ય રાખવું જોઈએ. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખો કે સ્નાન કર્યા વિના ક્યારે પણ જળ ચડાવવું નહીં. આમ કરવું અશુભ છે. કેટલાક લોકો માને છે કે સૂર્યદેવને જળ ચડાવતી વખતે પગ પર પાણીના છાંટા પડવા અશુભ છે. આનાથી પરિણામ મળતું નથી. જાણી લો કે આવું બિલકુલ નથી. જ્યોતિષો અનુસાર પાણી અને સૂર્ય કિરણોની અસર તમારા માથાથી નાભી સુધી જ હોય છે, તેથી કોઈ પણ નકારાત્મક અસર થતી નથી. જો તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા માટે પાણીમાં ગોળ મિક્સ કરો છો તો આવું ન કરો, કારણ કે તેનાથી કોઈ વધારે ફાયદો થતો નથી. તમે પાણીમાં લાલ ચંદન, લાલ ફૂલ ઉમેરી શકો છો. સૂર્ય ભગવાનને અર્પણ કરતી વખતે સ્ટીલ, ચાંદી, કાચ અને પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે દરરોજ સૂર્યની ઉપાસના કરી શકતા નથી તો ફક્ત રવિવારે અર્ધ્ય ચડાવવા અને દરરોજ જેવું જ ફળ મેળવવા માટે 12 મંત્રોનો જાપ કરો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવે નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ભાન્વે નમઃ, ઓમ ખસગાય નમઃ, ઓમ પુષ્પણે નમઃ, ઓમ મારીચાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રી નમઃ, ઓમ આકાય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. રવિવારે આ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય પણ બદલી શકશે.
જો તમે રવિવારે કોઈ પણ મહત્વપૂર્ણ કામ કરવા માટે ઘરની બહાર જઈ રહ્યા છો તો એક સરળ કાર્ય કરવાથી તમારી સફળતાના દરવાજા ખુલી શકે છે. ઘરની બહાર નીકળતા પહેલા ગાયને રોટલી ખવડાવો. આમ કરવાથી તમે જે કામ માટે જઈ રહ્યા છો તે ચોક્કસપણે થઈ શકશે. રવિવારના સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે શિવ મંદિરમાં માં ગૌરી અને ભગવાન શંકરને રુદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ. તેનાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે જીવનમાં પ્રગતિ મેળવવા માંગતા હો તો રવિવારે આ ખાસ ઉપાય અવશ્ય કરો. આ દિવસે દૂધ અને ગોળ ભેળવીને ચોખા ખાવાથી વિશેષ લાભ થાય છે. આ સિવાય લાલ કપડામાં બાંધીને ઘઉં અને ગોળનું દાન કરવાથી પણ લાભ મળે છે. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો આ દિવસે કરેલા ઉપાયથી તેને બળવાન બનાવી શકાય છે. રવિવારે પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને તમામ સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ લાવવા માંગતા હો તો રવિવારે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. તેના પાઠ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને તેને આશીર્વાદ આપે છે. જો તમે રવિવારના દિવસે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હો તો પહેલા થોડું મીઠું પાણી પી લેવું જોઈએ. રવિવારે એક મોટા પાનમાં તમારી મનોકામના લખો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે. આ રીતે રવિવાર શ્રદ્ધા અને નિયમથી સૂર્યદેવની ઉપાસના કરવાથી જીવનમાં આત્મવિશ્વાસ, માન સન્માન અને સફળતા પ્રાપ્ત થાય છે. સૂર્યદેવનું તેજ તમારા જીવનમાં અંધકાર દૂર કરે અને પ્રગતિના નવા માર્ગ ખોલે એવી પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ ધાર્મિક અને ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાવો.